અમદાવાદ બની જશે દેશનું સૌથી મોટું શહેર. દિલ્હી મુંબઈ કરતાંય મોટું. અત્યારે અમદાવાદ દેશમાં 7મું સૌથી મોટું સિટી છે. ફેબ્રુઆરીમાં આવનારા કોર્પોરેશનના ઇલેક્શન પહેલા એએમસીની હદમાં સાણંદ, કલોલ, દેગામ, મેમદાવાદ, બારેજાને મર્જ કરી દેવાનો પ્રસ્તાવ સરકારમાં મૂકવામાં આવ્યો છે. અત્યારે અમદાવાદ 505 સ્ક્વેર કિલોમીટર એરિયામાં ફેલાયેલું છે. જો એમાં 5 નવા ટાઉન અને એની વચ્ચેનો એરિયા ઉમેરીએ તો 1300 થી 1400 સ્ક્વેર કિલોમીટર સુધીનો એરિયા થઈ શકે છે. સાણંદની વાત કરીએ તો અમદાવાદથી સાણંદના 2 રૂટ છે. શાંતિપુરાથી સાણંદનો અને બીજો ઘુમાથી ગોધાવીથી સાણંદ. આ બંને રૂટ ઉપર 70% અંતર સુધી તો અમદાવાદ પહોંચી જ ગયું છે. એમાં ગોધાવી અને આસપાસના એરિયાને ઓલિમ્પિક ઝોન તરીકે ડેવલપ કરવાની વાત ચાલી રહી છે. કલોલની વાત કરીએ તો સાણંદ કલોલ રોડ ઉપર ઘણા નવા પ્રીમિયમ રેસિડેન્સ ડેવલપ થઈ રહ્યા છે અને વૈષ્ણોદેવીથી જાસપુરથી કલોલનો નવો આરસીસી રોડ પણ તૈયાર થઈ રહ્યો છે. ત્યાંય ઘણું બધું નવું બની રહ્યું છે. સાણંદ અને કલોલ બંનેની આજુબાજુ મોટા પાયે ઇન્ડસ્ટ્રીઝને લીધે રેપિડ ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું છે. દેગામની વાત કરીએ તો નરોડા હંસપુરાથી આગળનો ડેવલપમેન્ટનો પોઈન્ટ દેગામ છે. મેમદાવાદનું જોઈએ તો પૂર્વ એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે છે, એટલે ભવિષ્યમાં હાથીચંદ સર્કલથી મેમદાવાદનો એરિયા રેસિડેન્શિયલ લેન્ડની જરૂરિયાતને પૂરી પાડી શકે છે. તો બારેજા એ મુંબઈ હાઈવેથી અમદાવાદનું એન્ટ્રી પોઈન્ટ કહેવાય છે, જે અમદાવાદથી જ જોડાયેલું છે. ત્યારે આવી જ ઇન્ફોર્મેશન મેળવતા રહેવા ફોલો કરો અર્બન અમદાવાદી.